ચાલો નેક્સ્ટ ટોપિક આપણી પાસે શું આવી રહ્યો છે? વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓકે, કે વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરીશું તમે? તો આપણી પાસે છે ને જુદા જુદા પોઈન્ટ્સ આવશે જેમાં તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું રહેશે. જેમાં પહેલું ઇન્વેસ્ટિગેશન શેનું છે? ઓન બિહાફ ઓફ ઇન્કમિંગ પાર્ટનર, કે જો ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર આવે, બરાબર છે, તો એ ઇન્વેસ્ટિગેશન કરાવશે. તો આપણે એવું વિચારવું પડે કે જે નવો ભાગીદાર આવે છે એ પેઢીનું ઇન્વેસ્ટિગેશન કેમ કરાવે છે, બરાબર છે? તો એઝ અ ઇન્વેસ્ટર તમારા મનમાં ઘણા બધા પોઈન્ટ્સ હોવા જોઈએ. ઓકે, દેખો પહેલો પોઈન્ટ, ધ ઇન્વેસ્ટિગેટર should inquire about the reason as to why a new partner is being taken in by the existing partner. આ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારની જરૂરિયાત કેમ ઊભી થઈ છે? શા માટે તમે નવો ભાગીદાર લીધો? પહેલો તો એ પ્રશ્ન થાય. ફાઇન્ડ આઉટ what will be done with the fresh capital introduced by new partner. તમે નવા ભાગીદાર પાસેથી મૂડીની કેટલી અપેક્ષા રાખો છો? કારણ કે તમને ખબર છે કે પ્રવેશના ચેપ્ટરની અંદર જ્યારે નવો ભાગીદાર આવશે તો એ મૂડી લઈને આવશે. ઓકે, he should carefully inquire whether the amount of goodwill to be paid by his client is a reasonable one. હવે જ્યારે પણ તમે કોઈ નવી પેઢીમાં જાઓ તો પેઢીવાળા તમારી પાસે ગુડવિલના પર રૂપિયા માંગશે. તો એ ગુડવિલ જે તમે આપવાના છો એની રકમ યોગ્ય છે કે નહીં એ પણ ચેક કરી લો. The investigator should decide on the past earning, reputation and future prospect of the business. તો ઇન્વેસ્ટિગેટર દેખશે કે આ ધંધાનું પાછલું અર્નિંગ કેવું છે, આની રેપ્યુટેશન કેવી છે, આવનાર ફ્યુચરના પ્રોસ્પેક્ટસ કેવા છે. ઓકે, આ બધું ઇન્વેસ્ટિગેટર ચેક કરશે. કન્ડક્ટ વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ વેરિયસ અસેટ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો ધંધાની જે પણ મિલકતો છે, જે દેવા છે, એનું વેરિફિકેશન કરો, એનું વેલ્યુએશન કરો. ascertain the rate of return that would be available in the incoming partner is it reasonable or not. તો તમે ધંધામાં જે રૂપિયાનું રોકાણ કરો છો એની સામે તમને રેટ ઓફ રિટર્ન કેટલું મળવાનું છે, શું એ યોગ્ય છે? આટલા પૈસાની સામે આટલું રિટર્ન મળે એ યોગ્ય છે કે નહીં, ચેક કરો. He should see whether any specialized or technical knowledge is necessary for the successful conduct of the business and whether existing and or incoming partner is having such knowledge. તો તમારે એ દેખવાનું છે કે કોઈ સ્પેશિયલાઇઝ કે ટેકનિકલ નોલેજ જરૂરી છે આ બિઝનેસને ચલાવવા માટે, અને એ ટેકનિકલ નોલેજ આવનાર ભાગીદાર પાસે અથવા તો જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે એમની પાસે શું આ નોલેજ છે. ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ ઇફ એની પાર્ટનર હેઝ લેફ્ટ ધ ફર્મ. તમારે એ કારણ જાણવું જોઈએ કે કેમ ભાગીદાર આ પેઢી છોડીને ગયો છે. ધ ઇન્વેસ્ટિગેટર should study the proposed partnership agreement and other terms and conditions. તમારા લોકોએ ભાગીદારી કરારનામું ચેક કરવું જોઈએ. એ કરારનામાની અંદર જે શરતો હોય એ શરતોને ધ્યાનથી વાંચવી જોઈએ અને સમજવી જોઈએ. He should also make inquiries about the reputation and financial condition of the existing partners. તમારે એની પણ ઇન્ક્વાયરી કરવી જોઈએ કે આ જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે એની માર્કેટમાં રેપ્યુટેશન શું છે, અને માર્કેટમાં એમની રેપ્યુટેશન સારી છે ખરાબ છે એ વિચારીને તમારે થોડું ડિસિઝન લેવું જોઈએ. બીજું, એમની પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ પણ જરા ચેક કરજો. He should compare the capital of different partners with their proportion of share in the profit or loss of the firm. તમારે એ ચેક કરવાનું છે કે ભાગીદારી પેઢીમાં તમે જે જોઈન થવાના છો એમાં પ્રોફિટ શેરિંગ રેશિયો કેવો છે, અને પ્રોફિટ શેરિંગ રેશિયોના હિસાબે દરેક ભાગીદારની કેપિટલ કેટલી છે. એવું ના હોય કે તમારો હિસ્સો ઓછો હોય પણ સૌથી વધારે રૂપિયા તમે જ લાવ્યા હોય, એવું ના હોય ને. તમારો હિસ્સો ઓછો હોય તો તમે મૂડી પણ ઓછી લાવશો.
he should pay special attention to the earning capacity of the business so that he may be in a position to make an idea of the future prospect of the business. તમારે તમારું સૌથી વધારે અટેન્શન રાખવાનું કે આ ધંધો અર્નિંગ કેપેસિટી કેવું ધરાવે છે, એટલે કે આ પ્રોડક્ટ છે જે માર્કેટમાં વેચાય છે, તો ધંધાની અર્નિંગ કેપેસિટી ખબર પડશે, સો દેટ હી મે બી ઇન અ પોઝિશન, તો એ એક એવી પોઝિશન પર આવશે એને ધંધાનું આવનાર ભવિષ્ય કેવું છે ને એનો ખ્યાલ પડશે. He should submit his report to his client and deal with all these matters freely and clearly in his report. આ જે રિપોર્ટ છે એ જેને બનાવ્યો એને ક્લાયન્ટને સબમિટ કરશે અને ક્લાયન્ટ સાથે આ બધી જ મેટર્સમાં ફ્રીલી અને ક્લિયરલી વાતચીત કરશે. તો આ એક ઇન્વેસ્ટિગેશન હતું, બરાબર છે, કે જ્યારે તમે કોઈ ભાગીદારી પેઢીમાં એન્ટર થશો તો તમારે ઇન્વેસ્ટિગેશન કરાવવું હોય તો તમે આ બધા પોઈન્ટ્સ ઇન્વેસ્ટિગેટરના મનમાં હશે. ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશનની. ઇન્વેસ્ટિગેશન શેનું છે? ઇન્વેસ્ટિગેશન on behalf of a person who wants to purchase a running business. ઓ, તમારે કોઈનો ચાલુ ધંધો ખરીદવો છે તો એના વતી તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. A person who intend to buy a business wishes to obtain information about the business in order to decide whether or not it is worth buying, and if he buys it, how much he should pay for it. તો જે વ્યક્તિ આ ધંધો ખરીદવાની ઈચ્છા ધરાવે છે એને માહિતી જોઈએ છે કે શું એને આ ધંધો ખરીદવો જોઈએ કે નહીં, અને જો ખરીદવો જોઈએ તો કેટલા રૂપિયામાં ખરીદવો જોઈએ. In other words, purchaser will be primarily interested to know the earning capacity of the business. તો ખરીદનાર વ્યક્તિ હંમેશા ધંધાની અર્નિંગ કેપેસિટી જાણવાની ઈચ્છા ધરાવે છે. The value of different assets and liabilities which are to be taken over, the price to be paid for goodwill, etc. એ ધંધાને જો તમે એનો ધંધો ખરીદશો તો એની મિલકતો તમારી મિલકત થશે, એમના દેવા તમારા દેવા થશે, તો એની વેલ્યુ જરા ચેક કરી લો, અને તમે કેટલા રૂપિયા ગુડવિલના આપવાના છો એ પણ ચેક કરી લો. ત્યારબાદ તમારા મનમાં ડિફરન્ટ ક્વેશ્ચન હોવા જોઈએ. નંબર 1, રીઝન વિચ કોઝ પ્રેઝન્ટ ઓનર ટુ સેલ ધ બિઝનેસ. વર્તમાન જે માલિકો છે એ શા માટે આ ચાલુ ધંધાને વેચવાના છે, કયા કારણો છે જે આ ધંધો વેચી રહ્યા છે, એ કારણ જાણો. સેકન્ડ, ઇન્વેસ્ટિગેટર should verify the profit and loss account of past year to see the trend of sales, overhead, gross profit, net profit. તો રોકાણકારે ધંધાના પ્રોફિટ લોસ એકાઉન્ટ પાછલા વર્ષોના દેખવાનું કે આ પાછલા વર્ષોમાં ફોર એક્ઝામ્પલ 5 વર્ષનું ચેક કરો, 5 વર્ષનું સેલ ચેક કરો, ખર્ચા ચેક કરો, ગ્રોસ પ્રોફિટ ચેક કરો, નેટ પ્રોફિટ ચેક કરો, જેનાથી તમને આઈડિયા આવશે કે આ ધંધો ખરીદવો જોઈએ કે નહીં. Balance sheet of several years should be examined to ensure existing assets and liabilities are properly valued. તમારે પાછલા વર્ષોની બેલેન્સ શીટ પણ ચેક કરવાની, જેનાથી ખબર પડે મિલકતો અને દેવા શું એ પ્રોપરલી વેલ્યુડ થયા છે. He should see whether any specialized or technical knowledge is necessary for the successful conduct of the business, and whether the client possesses skill. તમારે એ ચેક કરવાનું છે કે શું તમારી પાસે કોઈ સ્પેશિયલાઇઝ અથવા ટેકનિકલ નોલેજ જરૂરી છે આ ધંધાને સક્સેસફુલ કન્ડક્ટ કરવા માટે, અને શું ક્લાયન્ટ પાસે આ સ્કિલ છે. સ્ટડી ધ બેઝિસ ઓફ વેલ્યુએશન ઓફ ગુડવિલ એન્ડ ઇટ્સ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ. તમે ગુડવિલનું વેલ્યુએશન કેવી રીતે કરવાના છો એનો અભ્યાસ કરવો પડશે,
અને એની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું આપશો? તમને ગુડવિલનું ચેપ્ટર તો આખું કોર્પોરેટ એકાઉન્ટિંગમાં ભણાવેલું જ છે. ઓકે, whether the accounts have been previously audited, he should examine the auditor's report to ascertain whether any adverse comment has been made by the auditor. તો પાછલા વર્ષના જ્યારે એકાઉન્ટ્સ ઓડિટ થયા છે તો ઓડિટરે એક્ઝામિન કરવું જોઈએ. ઓડિટર એટલે એઝ અ ઇન્વેસ્ટિગેટર તમારે એક્ઝામિન કરવું જોઈએ ઓડિટરનો રિપોર્ટ કે શું ઓડિટરે કોઈ એડવર્સ કમેન્ટ પાસ કરી હતી. He should find out the working capital necessary to run the business and actual position in this respect. ધંધો ચલાવવા માટે તમને કેટલી કાર્યશીલ મૂડીની જરૂર પડશે પહેલાં એ ફાઇન્ડ આઉટ કરો અને પછી ચેક કરો શું તમારી પાસે એટલી કેપિટલ છે. It has to be seen whether the intending purchaser would be able to arrange for the balance fund required if any. ને માન લો કે શોર્ટેજ છે, તમારી પાસે એટલા રૂપિયા નથી, તો જે ખરીદનાર વ્યક્તિ છે શું એ આ બાકીનું બેલેન્સ ફંડ અરેન્જ કરી શકે છે. He should also ascertain the condition of stock, that is whether these are good, obsolete or slow moving, and see the terms of contract with the existing employees. તમે જ્યારે એમનો ધંધો ખરીદી રહ્યા છો તો એમનો સ્ટોક પણ તમારો સ્ટોક છે, તે સ્ટોક જરા ચેક કરો ને કેવો છે. ગુડ, ઓબ્સોલેટ, સ્લો મૂવિંગ એટલે કે સારો છે અથવા તો ઓબ્સોલેટ થઈ ગયો છે અથવા તો સ્લો મૂવિંગ છે. અને સાથે સાથે તમારે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પણ ચેક કરવાની છે કે એના એમ્પ્લોય સાથે શું શરતો છે. તમારે ધંધાનું એમઓએ અને એઓએ અને પ્રોસ્પેક્ટસ પણ ચેક કરવાનું છે. તમારે ધંધાનું એમઓએ એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને કંપનીનું વિજ્ઞાપન પત્ર આ બધું ચેક કરવાનું છે. નેક્સ્ટ, find out the amount of authorized, issued, called up, paid up capital of company. Take note of uncalled capital and calls in areas. તો તમારે આ ધંધામાં એ દેખવાનું છે કે સત્તાવાર મૂડી કેટલી છે, કેટલા શેર ઇસ્યુ કર્યા છે, કેટલા મંગાવ્યા છે, કેટલા મળ્યા છે અને કેટલા રૂપિયા નથી માંગ્યા અને કેટલા રૂપિયા માંગ્યા હતા પરંતુ લોકોએ નતા આપ્યા. ઇન્ક્વાયરી અબાઉટ ધ રેટ ઓફ ડિવિડન્ડ પેડ બાય ધ કંપની ઇન પાસ્ટ. પાછલા વર્ષોમાં કંપનીએ ડિવિડન્ડનો રેટ કેટલો ડિક્લેર કર્યો હતો. ફાઇન્ડ આઉટ ધ કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર ફ્રોમ સ્ટોક એક્સચેન્જ. વર્તમાનમાં શેર માર્કેટમાં તમારા કંપનીનો શેરનો ભાવ શું ચાલી રહ્યો છે ચેક કરો. Inspect the register of mortgages and charges on various assets. શું તમારા ધંધાની મિલકતો તમે મોર્ગેજ કરેલી છે? એનો મિનિંગ શું કે તમે અસેટ આપીને કોઈની પાસેથી લોન લીધી હોય તો આ મોર્ગેજીસનું રજિસ્ટર હોય એ ચેક કરી લો તો તમને ખબર પડે. તો આટલા 13 પોઈન્ટ હતા જે ઇન્વેસ્ટરના મગજમાં હશે જે ચેક કરશે. Following deduction and addition should be made to the figures of net profit to know the real maintainable profit. Deduction from profit. देखो, રિયલ મેન્ટેનેબલ પ્રોફિટ જાણવા માટે તમારે કેટલીક વસ્તુ એડ કરવી પડશે, કેટલીક વસ્તુ ડિડક્ટ કરવી પડશે. તો ડિડક્ટમાં શું છે? કેપિટલ પ્રોફિટ એટલે કે શું કે તમે મિલકત વેચી હોય ને તમને નફો થયો હોય, that is a capital profit. Income from asset
નોટ ટેકન ઓવર બાય ધ પરચેઝર. મિલકતોમાંથી થતી આવક જે ખરીદનાર વ્યક્તિ ટેકન ઓવર નથી કરતો. રેન્ટ, in case the client is not going to purchase the premises. હું પણ આ ધંધો ખરીદીશ, પણ આ જે પ્રીમાઇસીસ છે એ હું પણ રેન્ટથી રાખવાનો છું. નેક્સ્ટ, એક્સેપ્શનલ પ્રોફિટ which are not earned in the ordinary course of business. તો જે સામાન્ય ધંધામાંથી થતી પ્રવૃત્તિઓમાંથી જે ઇન્કમ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ એક્સેપ્શનલ પ્રોફિટ થાય જે આપણી સામાન્ય પ્રવૃત્તિ નથી એને મારે ડિડક્ટ કરી દેવાનું. હવે પ્રોફિટમાં કઈ વસ્તુ એડ કરવાની છે? એક્સેપ્શનલ લોસ ઇઝ not resulting from the business, that is loss arising from under insurance, speculations, litigation. તો તમને અચાનક થનારું કોઈ પણ નુકસાન તે તમારી ધંધાની રનિંગ પ્રવૃત્તિઓમાંથી નથી ઉદ્ભવતું. જેમ કે તમે ઇન્સ્યોરન્સની રકમ ઓછી ગણી હતી, કે તમે કોઈ સટ્ટા બજાર રમ્યા હતા, કે તમને કોઈ વાટાઘાટોમાં તમને નુકસાન થયું, કેપિટલ લોસ છે, કેપિટલ એક્સપેન્ડિચર છે જે રોંગલી ચાર્જ કર્યું હતું તમે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે, રિઝર્વ ફોર ડાઉટફુલ ડેપ્ટ અથવા તો ડેપ્રિસિએશન અથવા તો કન્ટિન્જન્સીસ, આ બધું તમે વધારે પડતું ગણ્યું હતું. ઇન્ટરેસ્ટ ઓન લોન when purchaser does not take them, તો ખરીદદાર વ્યક્તિ આ લોનનો વ્યાજ નથી ચૂકવવાનો. ઓકે, તો તમારે એને પ્રોફિટમાં એડ બેક કરી દેવું પડશે. આ ડિડક્ટ અને એડ કર્યા બાદ તમને ખબર પડશે કે ધંધાનો રિયલ મેન્ટેનેબલ પ્રોફિટ કેટલો છે. કે આ બધી વસ્તુ તો જે જૂનો માલિક હતો એના પોઈન્ટ ઓફ વ્યૂ હતું. તમે જ્યારે ખરીદો છો ત્યારે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ એ પ્રોફિટ કેટલો હશે એના માટે તમારે કેટલીક વસ્તુ પ્લસ માઇનસ કરવી પડશે. હવે તમારી પાસે શું છે? ઇન્વેસ્ટિગેશન when fraud is suspected. તમને કંઈક શંકા જાય છે કે અહીંયા કંઈક ફ્રોડ થયો છે, એ જગ્યા ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. It is generally said that the frauds are committed if the internal control system of the concern is weak and inefficient. ફ્રોડ એ જગ્યા ઉપર કમિટ થાય છે કે જે જગ્યા ઉપર ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ વીક હોય અને ઇનએફિશિયન્ટ હોય, એટલે કે કાર્યક્ષમ ન હોય. સિમ્પલ ટાઈપ્સ ઓફ ફ્રોડ્સ આર નોર્મલી ડિટેક્ટેડ ઇન ધ કોર્સ ઓફ રેગ્યુલર ઓડિટ. જો તમારા સિમ્પલ ફ્રોડ હોય તો ઓડિટ વખતે એ પિકઅપ થઈ જશે. whereas the well planned fraud of complex nature require investigation by the professional accountant in order to know the type of fraud and its magnitude. પરંતુ જો તમે સમજી સોચીને વિચારીને જો કોઈ ફ્રોડ કર્યો હશે, કરેક્ટ, એ જગ્યા ઉપર પ્રોફેશનલ એકાઉન્ટન્ટ ઇન્વેસ્ટિગેશન કરશે અને જાણશે કે તમે કયા પ્રકારનો ફ્રોડ કર્યો છે અને કેટલી માત્રામાં ફ્રોડ કર્યો છે. એટલે કે 5 કરોડ 10 કરોડ, બરાબર. ફ્રોડ્સ સૌથી પહેલાં તો મનમાં એ થાય કે સર આ ફ્રોડ શું છે? તો ફ્રોડ્સ આર ધ મિસસ્ટેટમેન્ટ વિચ આર ડન ઇન્ટેન્શનલી બાય વે ઓફ વિલફુલ એક્ટ. તો ફ્રોડ શું છે? એક પ્રકારનું મિસસ્ટેટમેન્ટ છે જે તમે ઇન્ટેન્શનલી કામ કરો છો, તમારી ઈચ્છાથી. ફ્રોડ્સ મે બી કમિટેડ ઇન ડિફરન્ટ એન્ડ વેરિયસ ફોર્મ્સ. તો ફ્રોડ્સ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. Each case of suspected fraud can be unique on its own peculiarities. દરેક પ્રકારનો ફ્રોડ પોતાની આગવી લાક્ષણિકતા કહી શકીએ ને આપણે, કે દરેક ફ્રોડ બીજા ફ્રોડ કરતાં કંઈ અલગ જ હોય. તો એક ફ્રોડમાં જે લક્ષણો હશે એ ફ્રોડના લક્ષણો બીજામાં ના પણ જોવા મળે તમને. and must be dealt with or investigated on its own merits.
તો ફ્રોડ જનરલી કઈ જગ્યાઓ પર જોવા મળે છે? તો વન ઇઝ કેશ, વન ઇઝ cash, okay, misappropriation of cash. Second, misappropriation of goods. And the third, manipulation of accounts. Okay, તો આ ત્રણમાં ફ્રોડ જોવા મળે છે જનરલી. હવે માન લો કે કેશમાં ફ્રોડ થતા હોય તો તમે કેવી રીતે ઇન્વેસ્ટિગેશન પ્રોસિજર ફોલો કરશો? તો પહેલું, ફર્સ્ટ ઓફ ઓલ ઇન્વેસ્ટિગેટર મસ્ટ નો ધ નેચર ઓફ ફ્રોડ. કે કેશમાં કયા પ્રકારનું ફ્રોડ થયું છે ઇન્વેસ્ટિગેટર સૌથી પહેલા એ જાણશે. He should obtain a complete list of books of account maintained by the concern. કે સંસ્થા complete books of account નું લિસ્ટ માંગશે. He should make inquiries and check the system of internal check in regard to cash receipt and payment. એ ઇન્ક્વાયરી કરશે અને સંસ્થાની ઇન્ટરનલ ચેક સિસ્ટમ ચેક કરશે કે તમારી પાસે પૈસા આવે છે ને પૈસા જાય છે તો કેવી રીતે જાય છે, એમાં તમારા સંસ્થાની સિસ્ટમ કેવી છે એ જાણવાનો પ્રયત્ન કરશે. કારણ કે દેખો, એક જ વ્યક્તિ પૈસા કલેક્ટ કરે અને એક જ વ્યક્તિ પૈસા આપે ને તો એ જગ્યા ઉપર ફ્રોડ 100% થાય. કારણ કે એની જ પાસે પૈસા આવે છે અને એ જ રૂપિયા આપી રહ્યો છે. He should try to be aware of the respective duties of the employees. એ કર્મચારીઓની જે ડ્યુટીઝ છે એને જાણવાનો પ્રયત્ન કરશે. He should thoroughly examine the system of recording cash sale. કે જો ધંધામાં કેશ સેલ થતું હોય તો એની એકાઉન્ટિંગ કેવી રીતે થાય છે એ thoroughly જાણવાનો પ્રયત્ન કરશે. Any missing voucher or any alteration on the cash memo must be closely scrutinized and proper explanation must be asked for. તો જો કોઈ મિસિંગ વાઉચર હશે અથવા તો કોઈ કેશ મેમોમાં કોઈ ઓલ્ટરેશન કર્યું હશે તો એને ખાસ ક્લોઝલી સ્ક્રુટિનાઇઝ કરશે અને કેમ આવું થયું, કેમ તમે ચેકાચૂક કરી છે એનું પ્રોપર એક્સપ્લેનેશન લેશે. Counterfoil of pay slip can be compared with the entries in the cash book. તો તમે કેશ બુકમાં એન્ટ્રી પાસ કરી હોય કે બેંકમાં આટલા રૂપિયા ભર્યા છે એનું કમ્પેરિઝન તમે પેન સ્લિપ સાથે કરશો. પેમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ સેલેરીઝ એન્ડ વેજીસ કેન બી વેરીફાઈડ. તમે પગાર અને મજૂરી જો રોકડમાં ચૂકવતા હોય તો એનું પણ વેરિફિકેશન થશે. ઓલ કેશ પેમેન્ટ શુડ બી વાઉચ એન્ડ ડુપ્લિકેટ ઓફ ઓલ મિસિંગ વાઉચર્સ શુડ બી આસ્ક ફોર. તમામ પ્રકારના રોકડ પેમેન્ટ એ વેરીફાઈ કરશે. જો કોઈ મિસિંગ હોય તો એનું ડુપ્લિકેટ વાઉચર પણ એ માંગશે. ઓરિજિનલ કોપીસ ઓફ કેન્સલ બિલ શુડ બી ચેક. માન લો તમે કોઈ બિલ બનાવ્યું અને એ બિલ કેન્સલ કરવાનું થયું કારણ કે કસ્ટમરે ઓર્ડર લેવાની ના પાડી દીધી. ઓકે, તો તો જે ઓરિજિનલ બિલ હોય એ પાછું માંગી લો અને એની ઉપર કેન્સલ લખીને ફાઇલ કરી દો. પેટી કેશ શુડ ઓલ્સો બી વાઉચ. તમારી પાસે પેટા રોકડ કેટલી છે એ પણ ચેક કરો. કારણ કે કંપનીમાં કેવું હોય, એક મેઇન કેશ હોય અને એક પેટી કેશ હોય. એટલે નાના મોટા ખર્ચા ચૂકવવા માટે મેઇન કેશિયર ડિસ્ટર્બ ના થાય, પેટા કેશિયર પાસેથી રૂપિયા આપી દેવાના. રિસિપ્ટ ફ્રોમ ડેટર્સ શુડ બી વાઉચ. દેવાદાર પાસેથી રોકડા મળતા હોય તો એ પણ ચેક કરો. અનયુઝ્યુઅલ ડિસ્કાઉન્ટ ઓર અલાઉન્સ મસ્ટ બી ઇન્ક્વાયર્ડ ઇન્ટુ. તમે જો કોઈ ડિસ્કાઉન્ટ કે એલાઉન્સ આપતા હોય તો એની પણ ઇન્ક્વાયરી ચેક કરો કે તમે ડિસ્કાઉન્ટ કેવી રીતે ગણો છો, કેમ તમે આને એલાઉન્સ આપ્યું, ચેક કરો. કે આ બધી જગ્યા એવી છે ને કે જ્યાં કંપનીને પૈસા ઓછા મળશે. He should see that the cash received from a customer is correctly credited to his account only. જે દેવાદાર પાસેથી રૂપિયા આવ્યા હોય શું તમે એની અંદર જ ક્રેડિટ કર્યું છે કે નહીં એ પણ ચેક કરો. કે આમાં શું થાય, ટીમિંગ લીડિંગ મેથડ થાય ને કે એ પાસેથી રૂપિયા આવ્યા હોય ત્યારે એની રિસિપ્ટ ના બનાવે, બી પાસેથી આવે તો એની રિસિપ્ટ બનાવે, સી પાસેથી આવે તો બીની રિસિપ્ટ બનાવે.
આવું થાય છે ધંધામાં કેટલીક વાર, તો આવું જ ખાસ ચેક કરવું જોઈએ. Amount of bad debt should be examined as to its normality. તો ધંધામાં ગાલખાતની રકમનું એક્ઝામિન કરો કે કેમ તમે ગાલખાતની એન્ટ્રી પાસ કરી. શું રિયલીમાં તમને આ રૂપિયા નહોતા મળ્યા? એવું તો નથી ને કે રૂપિયા મળ્યા હોય પણ તમે ગાલખાતની એન્ટ્રી નાખી દીધી હોય. બરાબર. Obtain the name of the persons responsible for signing and endorsing the check. તો ચેક ઉપર કોની સાઇન ચાલે છે, કયા વ્યક્તિ છે જે રિસ્પોન્સિબલ છે, અને તમે આ ચેક્સ કોને એન્ડોર્સ કરીને જાઓ છો. શું તમારી કંપનીમાં સાઇન કરેલા ચેક કોની પાસે હોય છે, આ બધું પૂછો. He should make full note of all the irregularities discovered and must probe into the matters. તો કંપનીમાં જે પણ ઇરેગ્યુલારિટીઝ થઈ રહી છે એને એક ફૂલ નોટ બનાવો અને આના મેટર વિશે તમે ડિસ્કસ કરો. જે ક્લાયન્ટે તમને અપોઇન્ટ કર્યા છે, ભાઈ તમારા કંપનીમાં કેશની અંદર ઇન્ટરનલ ચેક સિસ્ટમ આવી થઈ છે, બરાબર છે, આ લૂપ હોલ્સ છે, આ લૂપ હોલ્સને તમારે કરેક્શન કરવા પડશે તો કેશમાં ફ્યુચરમાં ફ્રોડ નહીં થાય. આવું તમારે એમને સમજાવવું પડશે.